આવતીકાલે યોજાનાર ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વડોદરાના નવાપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું. વડોદરા મહાનગરપાલિકાની આગામી 2026ની ચૂંટણીઓને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દ્વારા સઘન તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવાના હેતુથી નવાપુરા પોલીસ સ્ટેશન ખાતેથી એક વિશેષ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણી પ્રક્રિયાને સંપૂર્ણપણે નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન કરાવવાનો છે. આ મહત્વપૂર્ણ પેટ્રોલિંગ કવાયતમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ રીતે જોડાયા હતા. ઝોન 1ના ડીસીપી શ્રી વણઝારા અને એસીપી શ્રી રાઠવાના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતનો વિશાળ પોલીસ કાફલો જોડાયો હતો. આ સંયુક્ત ટીમે વિસ્તારના વિવિધ માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરી હતી. ચૂંટણીના માહોલ વચ્ચે અસામાજિક તત્વો પર લગામ કસવા અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના દ્રઢ કરવા આ પ્રકારની કવાયત અત્યંત આવશ્યક મનાય છે. પોલીસ તંત્રની આ કામગીરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગેનો સકારાત્મક સંદેશ પહોંચ્યો છે. આગામી દિવસોમાં શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકિંગ અને રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવશે, જેથી ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અશાંતિ કે અનિચ્છનીય બનાવ ટાળી શકાય.